હાલો મિત્રો, કેમ છો? આપણે યુટ્યુબ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું સામાજિક વિજ્ઞાનના 10 મહત્વપૂર્ણ સામાજિક વિજ્ઞાનના 10 અગત્યના પ્રશ્નો મહત્વપૂર્ણ પ્રશ્નો. ભલે તો તમે અમારા ચેનલમાં નયા હોય તો મને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલનું નામ લખીને દઈએ તમને DAYZOLA ઉદય ઝોલા ને આ ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો હાલો, તો આજનો પહેલો પ્રશ્ન ભલે સિંધુ ખીણની સંસ્કૃતિનું અગત્યનું બંદર કયું હતું? અગત્યનું બંદર શું કહે છે? અહીંયા બંદર કહે છે. તો એ લોથલ, બી કાલીબંગન, સી હડપ્પા અને ડી ધોળાવીરા. આ તમે જોઈ લેજો કે આ ધોરણ 6 નું ભણાવું છું. ભલે આ બધા ધોરણ માટે કામ આવે, ધોરણ 6 જ નહીં, બધા ધોરણ માટે આ કામ આવે છે. ઓલ સબ્જેક્ટ, ઓલ ધોરણ. ભલે તો આનો આપણે જવાબ જોઈ લઈએ. તો આનો જવાબ છે બી એ લોથલ. જે લોથલ શબ્દ છે એ મને પહેલેથી જ મને લાગતું હતું કે લોથલ હસી. ભલે તો આપણે આગળ જોઈએ. બીજો પ્રશ્ન આજનો, ભારતની સૌથી લાંબી નદી કઈ છે? ભારતની, અહીંયા તમને ભારતની કીધી છે, ગુજરાતની નહીં કીધી. ગુજરાતની નહીં કીધી, અહીંયા તમને ભારતની કીધી. તો ભારતની તો તમને ખબર જ હોવી જોઈએ. ભલે ભારત તો સૌથી સારો. એ નર્મદા, બી બ્રહ્મપુત્રા, સી ગંગા કે ડી યમુના. આ તો તમને ખબર છે, કેબીસી જેટલું થઈ ગયું. તો આપણે આનો પર જવાબ જોઈ લઈએ. તો આનો જવાબ આવે છે સી ગંગા. શું આવે છે? સી ગંગા. જે આપણી ગંગા છે તે ભારતની સૌથી લાંબી નદી ધરાવે છે. અહીંયા તમને મોટી કહેલી હોય ને, મોટી, અહીંયા લાંબીની જગ્યાએ આ મોટી લગલ હોય ને, તો આ નર્મદા આવી શકશે. ભલે આગળ જોઈ લઈએ આપણે. ત્રીજો પ્રશ્ન જોઈ લઈએ આપણે. ત્રીજો, ભારતના બંધારણના ઘડવૈયા કોણ છે? આની પહેલા પણ મેં તમને કહી દીધું છે. ભારતના બંધારણના ઘડવૈયા. આ તમે મને જોયું હશે પીએસસી ની ના ભારતીય સંસ્કૃતિની જે આપણી
ભારતીય સાંસ્કૃતિક જ્ઞાન પરીક્ષા છે। આ ભાષાપ मतलब ભારતીય સાંસ્કૃતિક જ્ઞાન પરીક્ષા જે છે તેમાં આ પ્રશ્ન મેં લખ્યું જ હતું। આ પ્રશ્ન મેં બનાવેલો જ છે, તમે તે વિડીયો જોયો જ હશે। તો આગળ વધીએ આપણે। તો આમાં છે A મહાત્મા ગાંધી, B ડૉ B.આર. આંબેડકર, C જવાહર નહેરુ અને D સરદાર વલ્લભભાઈ પટેલ। તો આ આપણે તમારા માટે શું રાખીશું? કોમેન્ટો રાખીશું કોમેન્ટ। હાલો ભલે આગળ જોઈ લઈએ, ઝૂમ કરી આ બાજુથી આપણે નીકળી જઈએ। હાલો કેમ કે આપણો જે જવાબ આવી જાય છે એટલા માટે। ચોથો પ્રશ્ન, સ્વાતંત્ર્ય સંગ્રામમાં કરો યા મરો નો નારો કોણે આપ્યો હતો? કોણે આપ્યો હતો? સ્વાતંત્ર્ય સંગ્રામમાં કરો યા મરો નો નારો કોણે આપ્યો હતો? આ શબ્દનો નારો કોણે આપેલું હતું? તે છે A સુભાષચંદ્ર બોઝ, B ભગતસિંહ, C મહાત્મા ગાંધી કે D લોકમાન્ય તિલક। તો આનો મને તો જવાબ ખબર પડી ગઈ, તમને ખબર પડી નહીં? તો મને તો લાગે આ જે સી જવાબ છે તે હું ટીક કરું ભલે। હવે આગળ આપણે જવાબ તો જોઈ લઈએ। તો આપણું જે સી છે સી ગાંધી। હાલો તો આપણે આગળ વધીએ, મને કંઈ કામ આવી ગયું તો હવે આને છોડો, આગળ વધીએ આપણે। તમને હું કોમેન્ટ માટે આપ્યો છું તે તમને મેં કોમેન્ટ માટે આપ્યું હતું તેનું કોમેન્ટ મને જરૂરથી કરજો, છેલ્લે પર કરવાની મને કોમેન્ટ। હું વિડીયો જ્યાં પાછી જાય છે ત્યાં પછી હું કોમેન્ટ પર જોઉં છું બધાની હો। તો હાલો આ પ્રશ્ન જોઈ લઈએ। પાંચમો પ્રશ્ન, સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? આ તો મેં પહેલે પણ બનાવી દીધો। તમને ખબર હતી કે અહીંયા જરાક આમ ટીક લાગી ગયો હતો, તમને લાગે છે ગુરુ પણ નહીં, ગુરુ હશે, મને શું ખબર, મેં પૂરું નથી વાંચ્યું। તો હાલો જોઈ લઈએ। A પૃથ્વી, B મંગળ, C શનિ છે D ગુરુ। મને સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ તો મને તો આ પૃથ્વી લાગે, એ જવાબ લાગે। તો આપણે જોઈ લઈએ કયો જવાબ આવે। આમાં લખેલો D ગુરુ D ગુરુ। હું પછી કોમેન્ટો ચેક કરતો આવીશ। આ તો બધા સવાલો મેં બનાવી દીધા છે પહેલે। હવે હજી 5 સવાલો રહ્યા, જોઈએ આપણે આગળ તો જોઈ લઈએ આગળ। છઠ્ઠો, રાજ્યસભાના સભ્યોની મુદત કેટલા વર્ષની હોય છે? આ તો સાવ સિમ્પલ હોય, આ તો તમે આંખ મોચીને કહી દે તોય ચાલે, જે આવે તે। મને લાગે 7 વર્ષ, પણ આ સાચું પણ હોય અને ખોટું પણ હોઈ શકે। તો આપણે તો જવાબ જોઈ લઈએ, મને ખબર તો નથી, જવાબ જોઈ લઈએ। તો પણ પહેલે આપણે ઓપ્શન જોઈ લઈએ। A 4 વર્ષ, B 5 વર્ષ, C 6 વર્ષ ને D 7 વર્ષ। 4 થી 7 રાખેલ છે અહીંયા ઓપ્શન, આગળ જોઈ લઈએ કયો જવાબ આવે છે।
તો આમાં મેં આ રાખ્યો હતો પણ આ જવાબ નથી આવ્યો. જવાબ છે આ સી. સી કયો આવ્યો? સી 6 વર્ષ. કેટલા વર્ષ? 6 વર્ષ. સી ઠીક કરતા જજો, તમારી નોટબુકમાં પણ લખતા જજો. આ કયો પ્રશ્ન? છઠ્ઠો. મને લાગ્યો આ વચમાં ગેપ રહી ગયું ને એટલા માટે. આ તો તમને જવાબ મેં બતાવી દીધું ઉપર કરી. હાલો તો જોઈ લઈએ આગળ. 7મો, આગ્રામાં આવેલ તાજમહેલ કોણે બંધાવ્યો છે? આ તો તમે કહેશો જે મજદૂરો હતા, મજદૂરોએ બંધાવેલો. પણ મજદૂરોએ નહીં બંધાય, આ લોકોએ ખાલી કામ કરેલું. બંધાવેલો હતો તો બીજા કોઈએ બંધાવેલો હતો. તો જોઈ પણ લઈએ. એ અકબર, બી જહાંગીર, સી શાહજહાં, ડી ઔરંગઝેબ. આ તો નામ કેવા આપી દે, કોઈને આવે જ નહીં. મને તો આ લાગે, મને જો આ લાગે અકબર એ, પણ આ સાચું હોઈ શકે અને ખોટું હોઈ શકે. આપણે તો જવાબ જોઈ લઈએ. હાલો આગળ કરીએ. અહીંયા જવાબ આ આપેલો, સી આપેલો. જો તમે જોવો છો નીચે આમાં જવાબ પણ સી આપેલો. પણ હવે આમાં શું ખબર, છોકરાઓને ક્યાં ખબર. આ તો આ પ્રશ્ન છે પહેલી વાર આવેલો. તમને શાળામાં પ્રશ્ન પૂછેલો જ હશે. ભલે આ જે 10મી, 11મી, 9મી થી પછી કોલેજ સુધી આવા પ્રશ્નો આવતા જ જાય. ભલે તો પણ હવે આગળ જોઈ લઈએ આપણે. પ્રશ્ન નંબર 8. વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? માઉન્ટ એવરેસ્ટ, K2 ગોડવિન ઓસ્ટિન, સી કાંચનજંગા, કે ડી માઉન્ટ આબુ. પર્વતમાં તો આપણે ગિરનાર લઈ શકીએ ને. પર્વત તો ગિરનાર પર પર્વત ઊંચું છે. કેવું છે? ઊંચું છે. તમે તો હમણાં ના પાડી છે ને, તો મને આમાં આ લાગે માઉન્ટ એવરેસ્ટ. નામ ન આવે. આ એ ખોટું પણ હોઈ શકે, સાચું પણ હોઈ શકે. જોઈ લઈએ. માઉન્ટ એવરેસ્ટ તમે કહેતો હતો ને, સાચું પણ હોઈ શકે, ખોટું પણ હોઈ શકે. એ આવી જ ગયો તમારો, એ જવાબ આવી ગયો માઉન્ટ એવરેસ્ટ. તમે જોવો છો માઉન્ટ એવરેસ્ટ. મારા ગોલ જરાક સારા નથી થતા. એ માઉન્ટ એવરેસ્ટ તમે કહેતો હતો ને, આવી જાય. આ માઉન્ટ એવરેસ્ટ છે ને સૌથી ઊંચું. આ એવરેસ્ટ શબ્દ છે તમે જોવો ને, આ એવરેસ્ટ શબ્દ આ અંગ્રેજી શબ્દ. અંગ્રેજી એવરેસ્ટ મતલબ ઊંચું. એવરેસ્ટ એટલે ઊંચું, આબુ એટલે નીચું. આબુ નીચું, એવરેસ્ટ એટલે ઉપર થાય. શું થાય? ઉપર. ઊંચું, નીચું. આનું મતલબ બીજું પણ થાય. આ થાય નીચું. જરાક આખા નથી થતા પેનથી, તો એ લખીએ છીએ. ભલે આગળ જોઈએ. આજનો 9મો પ્રશ્ન આવી ગયો તમારી સ્ક્રીન ઉપર. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? હા, તો ગુજરાતની તો ક્યાં થઈ હતી, ક્યારે થઈ હતી તો તમને તો ખબર છે. ચાલો તો કહી દો. તમે કહો ને, કોમેન્ટ નહીં કરવાની. આ હું અહીંયા જ કહી છું. 1 મે 1960 બી જવાબ આવવાનું છે. આનો બી જવાબ સાચો જ છે. જોવું છે? ચાલો જોઈ લઈએ.
જોઈ લો, તમને કીધું હતું બી જવાબ આવશે. 1 × 60 આવી ગયો. બી જવાબ તમારું સાચું પડ્યું. હું ક્યારે ખોટું નથી હોતું ક્યારે. આજનું હવે આપણે આ છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. જરાક ઝૂમ આઉટ કરવું પડશે. હવે જોઈ લઈએ પ્રશ્ન. ભારતમાં નાગરિકોને મતદાન કરવાનો અધિકાર કેટલા વર્ષની ઉંમરે મળે છે? આ બધાને ખબર છે, 18 વર્ષની. આ તમે જવાબ પર જોઈ લીધું છે. ભલે તો હાલો જોયું તો જોઈએ તમારું 18 વર્ષ આ રહ્યું. ભલે તમને આ વિડીયો સારું લાગ્યો તમે ફરી અમને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ટાટા, બાય બાય, સી યુ.